डॉक्टर बाबासाहेब आंबेडकરની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે આજે વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા શહેર દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। ભારતના એક મહાન સપૂત બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન શહેરમાં થયું છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પણ 13 તારીખથી લઈને 25 તારીખ સુધી બાબાસાહેબના જીવન ઉપર અને સંવિધાન ઉપર અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે। ગઈકાલે 13 તારીખે શહેરમાં આવેલી 12 પ્રતિમાઓની સ્વચ્છતા સુશોભન દીપોત્સવનો કાર્યક્રમ થઈ ગયો। એ જ ક્રમમાં આજે બધી જ પ્રતિમાઓ પર પુષ્પાંજલિ માલ્યાર્પણનો કાર્યક્રમ છે અને આજથી લઈને 20 તારીખ સુધીમાં દરેક બૂથની અંદર એમના જીવન ચરિત્ર અને જીવન સંદેશ એનું વાંચન પઠનનો કાર્યક્રમ પણ થવાનો છે। એ જ પ્રમાણે 17 તારીખે યુવા સંમેલન અને 24 તારીખે પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન, જેની અંદર બાબા સાહેબના જીવનના પ્રસંગો તથા સંવિધાન એના સત્રો સેમિનાર સ્વરૂપમાં રહેવાના છે। તો સૌ નાગરિકોનો મારી વિનંતી છે કે બાબા સાહેબનું જે યોગદાન છે, અમૂલ્ય યોગદાન છે, ભારતને સશક્ત બનાવવાનું યોગદાન છે, એમના જીવનને સંવિધાનને સમજવા માટે આપણે જે અનેકવિધ કાર્યક્રમનું આયોજન થવાનું છે એમાં આપ ઉપસ્થિત રહીએ। ધન્યવાદ। બંધારણના ઘડવૈયા એ બંધારણ કે જે ભારત દેશનો આત્મા છે અને એમના શિલ્પકાર એવા ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે આજે પહેલાં તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પદયાત્રા કરી અને એમને રેસકોર્સ સાથે એમની જે પ્રતિમા છે એમને શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી। ત્યારબાદ એ પવિત્ર ભૂમિ કે જ્યાં પોતે એમણે ચિંતન કરી અને જે અસમાનતા છે એના ઉપર જે શું કરી શકાય એના માટે એની સામે લડવાનું એમણે જે સંકલ્પ લીધો હતો, આ સંકલ્પ ભૂમિ ખાતે આવી અને એમને પુષ્પાંજલિ કરી અને ભારતીય જનતા પાર્ટીના અમારા મહાનગરના અધ્યક્ષ, વડોદરાના પ્રથમ નાગરિક અને પાર્ટીના તમામ શીર્ષસ્થ કાર્યકર્તાઓ સાથે મળી અને અહીંયા બાબા સાહેબને એમના વિચારોને એમના સંકલ્પને યાદ કરી અને એમાંથી કઈ રીતે આપણે આપણા જીવનની અંદર એને આત્મસાત કરી શકીએ એ બાબતે ચિંતન કરી રહ્યા છે। ત્યારબાદ સયાજીબાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે બુદ્ધ વંદના કરીને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વડોદરાના સયાજીબાગમાં જે સ્થળ ઉપર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સંકલ્પ લીધો હતો તે સ્થળને સંકલ્પ ભૂમિ તરીકે વિકસાવવામાં આવ્યું છે। આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પદયાત્રાનું પણ આયોજન કરાયું હતું, જેમાં બીજેપી શહેર પ્રમુખ, સાંસદ, વિધાનસભાના મુખ્ય દંડક અને દલિત સમાજના આગેવાનો જોડાયા હતા। રેસકોર્સ સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। સંકલ્પ ભૂમિ ટ્રસ્ટ દ્વારા સયાજીબાગ સંકલ્પ ભૂમિ ખાતે પણ બુદ્ધ વંદના કરીને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તેમની સાથે વિવિધ સંગઠનોએ આજના દિવસે બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ અવસરે સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, મેયર પિંકીબેન સોની, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના અગ્રણીઓ, બીજેપી કાર્યકરો, નગરજનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજી આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીના આજના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। તો સાથે સાથે વડોદરા જે તેમની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ રહી છે, ત્યારે વડોદરાના સયાજીબાગ ખાતે તેમની સંકલ્પ ભૂમિ આવી છે। ત્યાં સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી। પીડિતો, દલિતો, શોષિતો હોય કે પછી નારી શક્તિ હોય, સમગ્ર દેશની અડધી શક્તિ એટલે કે નારી શક્તિ। આજે મારા જેવા કેટલીય બહેનો અને માતાઓ જો દેશની સેવામાં પોતાનું યોગદાન આપી શકતી હોય અથવા પોતાની કારકિર્દી બનાવી શકી હોય તો તે માત્ર ને માત્ર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજી દ્વારા જે આપણા દેશને સંવિધાન આપવામાં આવ્યું છે તેના થકી, આ સમાનતાના હક થકી આજે વેદો સુધી સીમિત
રહી ચૂકેલી નારી આજે વેબ સુધી પહોંચી છે અને એક સમયે રસોડાની રાણી પૂરતી પોતાની ઓળખ પ્રાપ્ત કરેલી નારી શક્તિ આજે અંતરિક્ષ યાનની ઉડાનમાં પણ પોતાનું યોગદાન આપી શકી છે. આજ રોજ તેમના જન્મજયંતિ અવસર પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને હું મારા હૃદય કમળના ઉદ્ગમથી કર કમળના માધ્યમે તેમના ચરણ કમળમાં વંદન અર્પણ કરું છું. સમગ્ર ભારત દેશની નારી શક્તિ વતી તેમનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું. આભાર.